વડોદરામાં પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓનું સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે શહેરના 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ આ વિરોધ નોંધાવ્યો હતો અને સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહેશે અને વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। હજારો વેપારીઓએ સજ્જડ બંધમાં સ્વેચ્છાએ જોડાયા હતા। આપણે તમને જણાવી દઈએ કે આ વડોદરામાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને જેને લઈને સજ્જડ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે। મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, વાસણ બજાર, કલા મંદિરનો ખાંચો, મુનશી ખાંચા, પદ્માવતી શોપિંગ સેન્ટર અને 4 દરવાજા લારી પથારા એસોસિએશન દ્વારા આજરોજ બંધ પાડવાની અંદર આવ્યું છે। આ બંધનું મુખ્ય કારણ એ છે કે પહેલગામ ખાતે પાકિસ્તાન દ્વારા એક આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો, જેની અંદર આપણા ભારત દેશના નાગરિકોને, સનાતનીઓને ધર્મ પૂછીને એમને ગોળીઓ મારવાની અંદર આવી। આવા આતંકવાદને અમે સર્વે વેપારી મિત્રો સખત શબ્દોની અંદર વખોડીએ છીએ। એના ભાગરૂપે આજે સર્વે વેપારીઓ અમે 800 થી વધારે દુકાનદારો એક સાથે વેપારીઓ મળીને આ ભારત દેશના નાગરિકો જેમનું મૃત્યુ થયું છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અને આ આતંકવાદની વિરોધની અંદર એક સખત બંધ પાડવાની અંદર આવ્યો છે। સાથે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારી અપીલ છે કે આવા આતંકવાદને ક્યારે પણ સાખી ન લેવાય, પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની અંદર આવે અને આ દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાવવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની આશા છે, અપીલ છે। અને સાથે અમારું સમર્થન છે કે અમારા વેપારી મિત્રોની ભારત દેશને જ્યારે પણ સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે તન મન ધનથી એમની સાથે અમે લોકો જોડાયેલા છે।